હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાંડા તીરથ અને સરંભડાને જોડતા રોડમાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા છે। રસ્તો બનાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વાત સરંભડાના સરપંચ અને ગ્રામજનોએ કરી હતી। ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને તપાસ કરી હતી। સ્થાનિકો નખથી રસ્તો ખોતરતા રોડ હાથના નખેથી પણ ઉખડવા લાગ્યો હતો। આ મામલે પંચાયતના કારોબારી ચેરમેને પણ રસ્તો બનાવવાની કામગીરી નબળી થઈ હોય તેવું સ્વીકાર્યું હતું। નખથી રસ્તાને ઉખેડવાના પ્રયાસ કરતા ગ્રામજનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કડિયાણાથી સરંભડા પાંડા તીરથનો આ રોડ બનેલ છે, જેમાં લાલિયાવાળી કરેલ છે। કોઈ પણ ગુણવત્તા વગરનો આ રોડ છે। એ માટે અમારા અધ્યક્ષ ચેરમેનશ્રીને બોલાવ્યા છે અત્યારે, અને નખથી ઉખડે એવો રોડ એટલી ખૂબ સરસ કામગીરી કરેલ છે। અમારા ધારાસભ્ય બિલકુલ ચલાવી લેવા માગતા નથી। આવું ક્યાંય પણ હોય તો તમારે જાણ કરી દેવી તરત જ, એવું અમારા વરમોરા સાહેબનું કહેવાનું છે, અને કોઈ સાંભળતા નથી। બરોબર, અત્યારે હાલ અહીંયા આગળ કહે છે કે ભાઈ આ અત્યારે ટેમ્પરેચરના હિસાબે રોડ આવો છે, પણ ટેમ્પરેચરના હિસાબે 1 દી થાય 2 દી થાય, રાતું માથે જતી રહી તોય તે કોઈ પણ જાતની ગુણવત્તા વગરનો રોડ છે, એટલે ઉખડી જ જવાનો છે। નખથી જો નખથી ઉખડે છે આ રોડ, નખથી ઉખડે। આની અંદર અમારી પાસે 10 વર્ષે થાય, એમ કહે છે કે 10 વર્ષમાં એક વખત થશે, બરોબર। હવે 3 મીટરનો રોડ પૂરો નથી, 4 ગામનું અહીંયા આગળ વાહનની અવર જવર હોય, ટ્રાફિકની સમસ્યા હોય। આ અમારા બાપા હજી પરમ દિવસે રોડની સાઈડો કોઈ બુરવા મજી આવી નથી, હાલ ભાંગી ગયા। 10 એવા છે કે જે આ 4 દિવસમાં 10 એક્સિડન્ટ થયા છે અહીંયા આગળ। કે ચેરમેન સાહેબ જે આ રોડ બનાવેલ છે તે ખૂબ જ હલકી ગુણવત્તાનો છે એવું ગામ લોકોની રજૂઆત છે, તપાસ છે। તમે યોગ્ય તપાસ માટે આવી જાઓ। અને આજે નાકાઈ અને એસો જે અમારા હળવદ તાલુકાના એ પણ વિઝિટે આવેલા હતા, અને અત્યારે એમને ગામ લોકોએ રોકેલા હતા, એટલે તમે આવો પછી જ કે અમે એમને પણ જવા દઉં એવી ગામ લોકોની રજૂઆત હતી। સેમ્પલ લેવા અત્યારે હું આવ્યો હતો અહીંયા સ્થળ ઉપર, મેં જોયું, પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોની રજૂઆત છે, છતાં પણ એવું હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે। માટે એની યોગ્ય તપાસ કરવી, અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું, અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરો। જે ગામ લોકોની રજૂઆત હતી, અને જે કાંઈ ઘટતું હોય છે અમે ગામ લોકોને જાહેરમાં ખાતરી આપી કે આ રોડ જો હલકી ગુણવત્તાનો થયેલો છે, હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખ્ત કાર્યવાહી કરશું, અને તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે, એવી ગામ લોકોને ખાતરી આપું।